वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। આપણી ભારતની વૈદિકી સનાતન દિવ્ય સંસ્કૃતિ એમાં વ્રત પછી તહેવાર પર્વ એનું એક અનોખું સ્થાન છે અને એમાં એકાદશીનું વ્રત આવે છે. એકાદશીઓ જે 12 મહિનાની છે 24 અને અધિક માસ હોય તો 26 અને એ એકાદશીઓના જુદા જુદા મૂર્તિઓ છે, બધી જુદી જુદી, કે જનાર્દન છે, કેશવ છે, મધુસૂદન છે, એવી પ્રકારની એ 24 મૂર્તિઓ કહેવાય છે. અને આ પ્રમાણેની આ એકાદશી છે એનું વ્રત ભારતવાસીઓ બધા ઉત્સાહપૂર્વક અને પ્રેમપૂર્વક દેશ અને વિદેશમાં ગમે ત્યાં હોય ત્યાં બધા જ કરે છે. એટલે આ એક વ્રત છે અને આ વ્રતનો ઘણો બધો મહિમા આપણા શાસ્ત્રોની અંદર ગાવામાં આવેલો છે. હવે જે એકાદશી કરવી ને એ એકાદશીના દિવસે જ કરવું, કારણ કે આ વ્રત છે એટલે એમાં આ જે આપણું મન છે ને આમાં લગાવવાનું હોય છે. આ વ્રતની અંદર મનના દેવતા ચંદ્રમાં છે. આપણે જોઈએ કે ચંદ્ર જ્યારે પૂનમે હોય ત્યારે એ વખતે જે ગાંડા માણસ હોય ને એ વધુ ગાંડા થાય, એટલે એને લ્યુનેટિક કહે, લ્યુના ઉપરથી. એટલે એ પ્રમાણે ચંદ્ર મનના દેવતા છે. એટલે જ્યારે એ ચંદ્ર 11મી કક્ષા ઉપર આવે એટલે એ વખતે જે આપણે સાધના કરીએ આ એકાદશી વ્રતની તો એ સદ્ય ફલવતી થતી હોય છે. એટલા માટે એકાદશીના દિવસે ઉપવાસ કરીએ એનું નામ જ વ્રત કહેવાય, બાકી તો બીજું બધું તપ કહેવાય છે. એ પણ સમજવાનું. હવે આપણે જોઈએ કે આવી જે એકાદશી છે એનો મહિમા કેવો છે. તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે કોટી ગૌ કેરું દાન કરે પણ નાવે તો લે ના લાવની, આજ એકાદશી ઉત્સવની પ્યારી કેશવની, આજ એકાદશી ઓછવની. હવે તમે જુઓ આમાં કહ્યું છે કે કરોડો ગાયોનું દાન કરીએ તો પણ એના પુણ્ય બરોબર થાય નહીં. હવે આપણે એટલું બધું ક્યાં કરવાના હતા. આ પદમાં કહ્યું છે કે ઉત્સવની પ્યારી કેશવની. કેશવની એટલે કેશવ જીવનદાસ, આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ. એમણે એકાદશી વ્રત બહુ પ્રિય છે. એકાદશી મંડળ કર્યું છે. નિર્જળા કરવાની અને રાતના 12 વાગ્યા સુધી જાગવાનું. એમાં ઘણા બધા દેશ વિદેશના હરિભક્તો અને સંતો સંમેલિત થયેલા છે, એ આપણે બધા જાણીએ છીએ. એટલે એ એનો મહિમા. બીજું કહે છે કે આપણે આ લગભગ 1000 અશ્વમેધ યજ્ઞ કરીએ અને 100 રાજસુ યજ્ઞ કરીએ તો એના 16મા ભાગના અંશ જેટલું પણ પુણ્ય આ એકાદશી જે કરેલું એનું થતું નથી. તો આટલો બધો મહિમા છે. એટલે શ્રીજી મહારાજે આ એકાદશીનું વ્રત બધે પ્રવર્તાવ્યું. કાઠીઓને કહ્યું ભાઈ એકાદશી કરો. બધા કે મહારાજ હવે તમે મળ્યા ને પાછી એકાદશી, એટલે મહારાજ કે ના કરવાની. નિર્જળા કરો. યોગી બાપા કહેતા એ પહેલો નંબર. પછી આ પ્રમાણે નકોડી કરો એ બીજો નંબર અને ફરાળ કરો એ ત્રીજો નંબર. હવે આ ફરાળમાં ઘણી વખત અતિરેક થઈ જાય છે. બાકી તમે દૂધ સવારે પીવો, બપોર પીવો, એક જ્યુસ પીવો અને 2 કેળા સવાર બપોર સાંજ જમો, કોઈ બરી જવાનો ના હોય. પણ હદ કરી નાખાય છે ફરાળમાં તો. એટલે એ ત્રીજા નંબરે મૂક્યું. પછી કહે છે કે એકાદશીના દિવસે જાગરણ કરીએ એ પહેલો નંબર, પછી ઝોલા ખાઈએ બીજો નંબર અને ઉઈએ એ ત્રીજો નંબર. એવી વાત કરતા. તો મહારાજે કહ્યું કે આ વખત છે ને આપણે છે ને નિર્જળા કરવાની છે. એટલે બધા કાઠીઓ તો ગભરાઈ ગયા અને પછી 2 વાગે તો હાફળા સુરાખા ચરાવ્યા કે મહારાજ આ માણસ મારી આવીને. એટલે માણસ મારી શું? આ એકાદશી માણસ મારી. એક ગયો કે કોણ? કે માણસિયો. અરે કે કોઈ ના મરે તો નહીં, કે ઉપવાસ કરવાથી કોણ મરે? કે મર્યો અને મોઢે ફીણ આવી ગયા છે. મારે લાવો ચાલો જોવા જઈએ. આમ પડ્યો હતો માણસિયો. મહારાજ પછી કોઈ એને જલ્દી સાકરનું પાણી પાઈ દો. સાકરનું પાણી પાયું, પેલા આંખ ખોલી
એટલે કે એટલે મરી ગયો તો ક્યાંથી બોલે કે મરી ના જાઉં? સવારનું છે ને આ પ્રમાણે શિરામણ ગયું, બપોરની છાશું ગઈ, આ રોંઢો જવા બેઠેલો, એટલે મરવાનું જ થાય ને પછી. એટલે આ બધા સુરાજ ખાચરે કહ્યું સાંજ સુધી તો કેટલાય બી લાશો પડી જશે, માટે મહારાજ કંઈ કૃપા કરો. અને મહારાજ કોઈક ભલે ત્યારે એમ કરજો, તમે ફરાળ કરજો રાજગરો. અરે કે કાઠિયાવાડમાં રાજગરો બાજગરો બધું સરખું હોય, એટલે આમાં મળે જ નહીં કંઈ. છેવટે તો એમને પાકી ફરાળી જે રીતની થતી હોય તબિયતની તાસીર પ્રમાણે, એ પ્રમાણે આપણે બધાએ કરવાની હોય છે. એટલે આ પ્રકારનો એકાદશીનો મહિમા આવો મોટો છે. એટલે આ એકાદશીઓ કરવી. હવે આપણે થાય કે એકાદશી આવી ક્યાંથી, પ્રશ્ન એમ થાય છે. તો એ વખતે આપણે જો પુરાણ તરફ દૃષ્ટિ કરીએ તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર આની કથા આવે છે કે ચંદ્રાવતી નામની નગરી હતી, અને એમાં નાડીજંગનો દીકરો મૂર નામનો દાનવ એ રાજ્ય કરતો હતો. એને મહેચ્છા જાગી કે મારે સર્વશ્રેષ્ઠ દુનિયામાં થઈ જવું છે. એટલે એણે તપ કર્યું. બ્રહ્મા રાજી થયા કે એને વરદાન માગ્યું કે માતા પિતાથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વ્યક્તિથી હું મરું નહીં. એટલે તથાસ્તુ કહી દીધું બ્રહ્માજીએ. અને પછી એને એમ થયું કે હવે ભગવાનને જ ગોતી અને એમની સાથે યુદ્ધ કરીને હું જ ભગવાન જેવો બની જાઉં અથવા ભગવાન બની જાઉં. એ ભાવનાથી એણે ભગવાન સાથે યુદ્ધ આદર્યું. 5000 વર્ષ સુધી યુદ્ધ થયું. આ માતા પિતાથી જન્મેલા હતા ભગવાન પૃથ્વી ઉપર. એટલે આ તો જીતી શકાય એવું હતું એને નહીં. ભગવાન જાણતા હતા કે હવે બીજી યુક્તિથી આને પતાવવાનો રહેશે. એટલે રણ છોડીને ભાગ્યા. અને ભાગ્યા તો ઠેઠ કૈલાસ પહોંચી ગયા. ત્યાં સિંહવતી ગુફા હતી. મોડું નાનું હતું પણ અંદર 12 યોજનની હતી. થાકેલા એટલે એક શિલા ઉપર એ પોઢ્યા. અને એ વખત કેવી રીતે પોઢ્યા કે 10 ઇન્દ્રિયોના 11મું મન અંતર સન્મુખ કરીને ભગવાન પડેલા. અને એ વખતે એમના તેજની અંદર, આ યોગ નિદ્રા કહેવાય, એમના તેજમાંથી એક સ્વરૂપવતી કન્યા ઉત્પન્ન થઈ. અને એ વખતે પેલો આવી ગયો અને થયું કે ઓહ, આ ભગવાન તો સૂતા જ છે, એને મારવામાં કંઈ વાર નહીં થાય. પણ અત્યંત સ્વરૂપવતી કન્યાને પહેલાં પરણી લઈને શુભ મંગલ કાર્ય પહેલું કરીએ. એટલે એણે કહ્યું તું મારી સાથે લગ્ન કર. એ કે હું કરું, પરંતુ તમારે મારી સાથે યુદ્ધ કરવું. પણ મારી શરત છે કે યુદ્ધમાં જીતે એની સાથે જ હું લગ્ન કરું. હવે એ હા પાડી દીધી એણે. પણ એ મૂર્ખ યોગી બાપા કંઈ વિચાર ના કર્યો કે યુદ્ધ આ કંઈ કુસ્તી નહોતી, એક ચિત્ત થઈ જાય એટલે પેલો હાર્યો કહેવાય. આ તો યુદ્ધ એટલે એકને મરવાનું જ હોય. તો કાં તો કન્યા મરે અને કાં તો પોતે મરે, પછી વરવાનું કોને? પણ મોહની અંદર એને ભાન ના રહ્યું અને કન્યાએ એનું માથું આમ ખડેગ કરીને કાપી નાખ્યું. પણ આ તો ભગવાનની શક્તિ જ હતી. એટલે એ દૃષ્ટિથી કન્યાના દ્વારા ભગવાને જ માર્યો કહેવાય. એટલે ભગવાનનું નામ મુરારી પડ્યું, મૂરના હરી. એ પ્રકારની આ વાત બની. અને એ સમયની અંદર ભગવાન એની ઉપર ખૂબ રાજી થઈ ગયા અને એને કહ્યું કે માગ જે માગે આપું, કે હું તમારા શ્રીઅંગમાંથી તો ઉત્પન્ન થઈ છું, તો પછી મને હવે તમારા શ્રીઅંગમાં સ્થાન આપા પાછું. એ કે જો હવે તો એક વખત નીકળી ગયું, પણ ચરણની અંદર તુલસીજી છે અને ગરુડજી છે, અને ચારે ભુજાની અંદર શંખ ચક્ર ગદા પદ્મ છે, હૃદયમાં લક્ષ્મીજી છે, ક્યાં તને ગોઠવવી? પણ બહુ વિનંતી કરી એટલે આંખમાં સ્થાન આપ્યું. આંખ છે એ આ પ્રમાણે જાગૃતિની નિશાની છે. એટલે આપણે જાણપણું રાખવાનું. આ પ્રમાણેની વાત હું આગળ કરીશ. એટલે એ દૃષ્ટિથી આંખમાં સ્થાન આપ્યું. હવે આ વાત અહીં પૂરી થઈ જવા જેવી હતી, પણ એને કંઈ બીજું સૂજ્યું. લો હવે કેવું સૂજ્યું કે ભગવાન, હવે હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ છું, મારું નામ એકાદશી છે, એટલે મારા આ દિવસે કોઈ પ્રાણનો આહાર જે અન્ન છે ને એ કોઈ ન કરે એવું વરદાન આપો. હવે આપણા સારા માટે છે આ, પણ આ એક પ્રસંગ આવો બન્યો. હવે આ થઈ પૌરાણિક કથા. આ પૌરાણિક કથાનો ભાવાર્થ સમજવા જેવો. ભાવાર્થ બહુ જબરો છે. તમે જુઓ કે આ મૂળ દાનવ કોઈથી મરે એવો નહોતો, છતાં મર્યો. એનું મૂળ કારણ શું? મોહ. એટલે એક સૂત્ર યાદ રાખવાનું કે મોહમાં મૃત્યુ. એ પછી પશુ પંખી દેવ દાનવ માનવ જે હોય બધાને મોહમાં મૃત્યુ. ભમરો છે ને, હવે એક એલા ફૂલ ઉપર બેસે, કમળ ઉપર, અને આખો દિવસ ચ એની સુગંધ ઘ સુગંધ લે. અને પછી જ્યારે કમળ બીડાય ત્યારે ભમરા ભાઈએ પછી ઇન્ટરવાલ પાડવો જોઈએ, પછી બીજે દિવસ. પણ એટલો રસ લાગી ગયેલો, મોહ વ્યાપી ગયેલો સુગંધનો, કે આખી રાત આ વખત પછી આમ બરાબર સુગંધ લેવી છે. અને કમળ બીડાઈ ગયું ને ભમરાભાઈ અંદર રહ્યા અને અંદર વિચારતા હતા કે રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનું દેશથી હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચારયતિ કોશગતે દ્વિરેફે. આવો વિચાર કરતો હતો ભમરો. ત્યાં હાથીનું ઝુંડ આવ્યું પાણી પીવા માટે, અને એક હાથીએ રમતમાં કમળની દાંડી લઈ અને પગ નીચે રમતમાં કચરી નાખી. અને એ વખતે આ ભમરાભાઈ છે ને એ ખલાસ થઈ ગયા.
કે અહંત હંત નલિનીમ ગજમુજ્જહાર, આવી પરિસ્થિતિ થઈ. આપ જુઓ કે આ જે હરણ છે એ પણ શબ્દ સાંભળવામાં મોહ પામે ત્યારે સ્વીકારી અને મારી નાખે છે. પતંગિયાને ખબર છે કે આ બધો દીવો છે એની નજીક એટલે મરવાનું જ હોય, પણ એનું આકર્ષણ એને એવું ને રૂપનું, તો ત્યાંથી પછી મરતા જ હોય છે. તો આ પ્રમાણે આ બધા મરે છે. એવી રીતે દાનવોમાં પણ આવું થાય. સુંદ અને ઉપસંદ 2 ભાઈઓ હતા અને એ બંને તપ કરીને વરદાન માગેલું કે અમે કોઈથી મર્યા નહીં, પણ 2 ભાઈઓમાં ઝઘડો થાય તો જ અમે મરીએ. હવે એ તો થયું હતું, બહુ બધા એક સમસ્રોત ભાવને એકતાથી રહેતા હતા 2. હવે એ વખતે એ લોકો તો 2 ભેગા થઈને ત્રિલોકીને આખી હલાવી નાખી, સુંદ અને ઉપસુંદે. અને પછી તો બધા દેવો ગયા ભગવાન પાસે કે ભાઈ કૃપા કરો ભાઈ ભગવાન. અને દેવોની એક ખાસ ખાસિયત કે જ્યારે દુઃખ પડે ને ત્યારે જ ભગવાન પાસે જાય, વચ્ચે કે ડિસ્ટર્બ ના કરે. એટલે એ પ્રમાણે ભગવાન પાસે ગયા અને ભગવાને કહ્યું કે ભલે હવે એનો આપણે નિકાલ કરીએ. પછી એણે અતિ સ્વરૂપવતી સ્ત્રીઓમાંથી તલતત રૂપ લઈ અને એક અપ્સરા બનાવી જેનું નામ તિલોત્તમા, અને બંને ભાઈઓની પાસે મોકલી દીધી. હવે આમાં તો ભલભલા મોહ પામી જાય ને, તો આનો તો શું આવે. એટલે એણે કહ્યું કે હું પેલા કે મને કે હું પરણવા જ આવી છું, પણ તમે બનામાંથી એકને પરણીશ, એક નક્કી કરી લો. હવે ક્યાંથી નક્કી થયા? તો કે હું 2 તો પતિ ના કરું દ્રૌપદીની જેમ, આ પ્રમાણે તમે એક નક્કી કરો. અને એમાં તો પછી મોટો ભાઈ કે ભાઈ જો હું મોટો છું, મારો નાનો કે મોટા ભાઈ નાના ભાઈને રાજી કરવા. અને પહેલાં તો સામાન્ય વાતો થઈ, પછી તો ગરમાગરમી બોલાબોલી મારામારી, 2 મરી ગયા અને કન્યા પહોંચી ગઈ ભગવાન પાસે. ભગવાને ઇન્દ્રના ટોળામાં આપી દીધી એક વધારે. એટલે કહેવાનો અર્થ એ છે કે મોહમાં મૃત્યુ. આપ જુઓ કે રાવણ જેવો રાજવી પણ મોહની અંદર સીતાના મોહમાં એ પણ ઘેર બેઠે મર્યો. એ પરિસ્થિતિ થઈ. એટલે ઘણા બધા આવી રીતના મરેલા છે. જેમ કહ્યું છે ભાગવતમાં, વિષ્ણુ માયા ભગવતી અયા સંમોહિતમ જગત. આ ભગવાનની માયા એવી છે કે બધા એની અંદર મોહ પામે. એક અસુરે તપ કર્યું ભગવાન શિવના ત્યાં કૈલાસમાં, ભગવાન રાજી થયા અને કોઈ વરદાન એ કે હવે હથિયાર રાખવાની માથાકૂટ કરવી કે ભગવાન જેના માથા ઉપર હાથ મૂકો ને એ ભસ્મ થઈ જાય. એટલે એના ભસ્માસુર થયું અને એને થયું કે હવે મારા અમે આપ્યું હતું પણ સાચું હશે ખોટું, તો લાવો ને ભગવાનના માથા ઉપર હાથ મૂકો, એ મરી જાય છે જીવે છે. એટલે શંકર જેના માથા ઉપર હાથ મૂકવા તૈયાર થયો. ભગવાન તો સાચું માનતા હતા કે આ ભાઈ મારું અમોઘ વરદાન છે, મને હેરાન કરે, એટલે ભાગ્યા. અને ઠેઠ ભાગતા 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 કર્ણાટકમાં આવી ગયા, બેલુર હેડીબિલી તરફ. આ પાછળ હજી હતો, દૂર હજી હતો પાછળ. ત્યાં વિષ્ણુ ભગવાન મળ્યા કે શું છે કે આવી પરિસ્થિતિ થઈ છે કે તમે આરામ કરો, હું આ બધો કેસ નિપટાવી લઉં. અને ત્યાં તો એમણે સ્વરૂપવતી કન્યાનું રૂપ ધારણ કરી દીધું અને પેલો આવી ગયો અને એને થયું કે શંકર ક્યાં ગયા? હવે કે જવા દો ને, આપણે હવે આને પરણી લઈએ. એને કહ્યું મારી એક શરત છે. કે શું શરત છે ભાઈ? કે હું જેમ નચાવું ને એમ તમારે નાચવું. વિશ્વમાં આ પદ્ધતિ હવે ચાલુ છે. એટલે એને કહ્યું ભલે નાચી લો, મારે ભણવું છે એટલે. અને પછી જુદી જુદી મુદ્રાઓ થતી હતી, એમાં એક મુદ્રા આવી ગઈ અને પોતાનો હાથ પોતાના માથા ઉપર આવી ગયો અને ભસ્મ થઈ ગયો. મોહમાં મૃત્યુ. એટલે આ એક સિદ્ધાંત સમજવાનો આમાંથી. બીજો સિદ્ધાંત આમાંથી એ નીકળે છે કે જુઓ કે આવા મોટાઓ આમાંથી મોહમાં મરેલા છે. અને જે કન્યા છે ને એ તો સ્ત્રી છે અબળા, અને એણે પેલા મૂળદાનવને મારી નાખ્યો. એ શક્તિ ક્યાંથી આવી એનામાં આટલી બધી? તો આટલું સમજવાનું કે સંયમમાં શક્તિ. 10 ઇન્દ્રિયોને 11મું મન, એને સંયમિત કરીએ તેમાંથી આવી એક શક્તિ ઉત્પન્ન થાય. જેમ આપણે આ મતલબ ચાલતા હોઈએ ઉનાળામાં ભર તાપમાં, તો આપણા માથામાં આગ નથી લાગતી, પણ શિયાળાના કોમળ કિરણો હોય એને જો બિલોરી કાચમાં આપણે બધા ભેગા કરીએ અને નીચે રૂ મૂકીએ તો એ રૂમાં આગ લાગે, કારણ કે એ બધા કિરણો એકત્રિત થયા. એમ બધી આપણી 10 ઇન્દ્રિયો 11મું મન, એને જો આપણે ભગવાન સન્મુખ રાખીએ, સંયમિત કરીએ એમ, તો એમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય છે. એનો આ ભાવાર્થ થયો. મોહમાં મૃત્યુ અને સંયમમાં શક્તિ. આપણે પોતે આખું એક જનરેટર છીએ. આપણી અંદર અનંત શક્તિ ભરેલી છે, પરંતુ 10 ઇન્દ્રિયોને 11મું મન છૂટવું છે. તો જેમ પેલી પાણી ભરેલી મશક હોય અને 11 કાણા ખુલ્લા હોય તો જતું રહે બધું પાણી. એવી રીતે આપણું આત્મબળ જે છે ને, આત્મજળ આત્મબળ, એ સંયમ નથી ને, એટલે બધું એકદમ નીકળી ગયેલું, બધું ચૂસાઈ ગયેલું છે. એટલે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો આપણે 10 ઇન્દ્રિયોને 11મું મન કરીએ વશ, તેમાંથી અદ્ભુત શક્તિ થાય છે. તમે જુઓ અમુક જે અંધ હોય છે
એ ગાવા બજાવવામાં હોશિયાર હોય છે, બીજી કળાઓમાં હોશિયાર હોય છે. આપણે જે હેલન કેલરની અંદર પણ કેટલી બધી શક્તિઓ બધી હતી. એટલે શક્તિઓ નાશ નથી પામતી, એ કન્ઝર્વેશન ઓફ એનર્જી એ અંદર સંચિત હોય છે. તો એ પ્રમાણે આવું બને છે. એટલે આ શક્તિઓનો સંચય આપણે જોયું કે ધૃતરાષ્ટ્ર અંધ હતા, એટલે ગાંધારી પણ પાટા બાંધતી હતી. અને એ વખતે દુર્યોધને કહેલું કે તું મારી પાસે આવજે અને હું પાટા ખોલીશ તો શક્તિ નીકળશે, તને વજ્ર જેવો બનાવી દઈશ. અને એ નીકળ્યો. પણ કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ કે આ તો પછી મુશ્કેલી થશે. એટલે માળીનું રૂપ લઈને વચ્ચે બેઠા. એટલે કે મા પાસે આવી રીતે ના જવાય, આ કે મને એવી અવઢવ છે, એટલે આ ફૂલનો તંગીઓ પહેરી લે. પહેર્યું કહેવાય, ન પહેર્યું કહેવાય, કારણ કે આ તો વસ્ત્ર નથી. અને પહેરાવી દીધું અને એને આંખ ખોલી, વજ્ર જેવો બની ગયો. પણ કેડ કાચી રહી ગઈ. ભીમે ત્યાં પેલું મારી ગદા ગયો ને તો જીવત જીવતો. પણ કહેવાનો અર્થ એ છે કે જુઓ સંયમમાં શક્તિ. વિવેકાનંદ સ્વામી એક વખત અમેરિકામાં કોઈના ઘેર ગયેલા, કોઈ અમેરિકનના, ત્યાં પુસ્તક હતું 200-300 પાનાનું. એ પાના ફેરવતા હતા આમ. અને અડધો કલાકમાં ઊંચું મૂકી દીધું. એટલે પેલા કોઈ શું કર્યું કે વાંચી લીધું. અરે શું વાંચ્યું? પણ તો પાના ફેરવે. પાનું પૂછે ને, તેણે એક પર્ટિક્યુલર પાનું પૂછ્યું તો આખું બોલી ગયા. એને શું આવી કેવી રીતે તમને શક્તિ આવી ગઈ? ફોટોગ્રાફિક મેમરી. એ કે મેં 12 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું ને, એમાંથી આ પ્રકારની મારી મેધાનાળી ખુલી ગઈ છે અને એમાંથી આ શક્તિ આવી છે. તો જુઓ સંયમમાં શક્તિ. આ પૌરાણિક કથાનો આટલો સાર છે. હવે આ એકાદશી આપણે 3 ફેઝમાં કરવાની છે. આ પૌરાણિક દ્રષ્ટિ થઈ ગઈ. હવે આવશે આપણે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ એકાદશી કેવી રીતે કરવી. તો ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ કહ્યું કે 10 ઇન્દ્રિયોના 11મું મન, એને લૌકિક આહાર છે ને એ આપવો નહીં. એટલે અને એને પછી ભગવાનની ભક્તિમાં મનને અને ઇન્દ્રિયોને પરોવવી. આવી પ્રકારની ધર્મશાસ્ત્રમાં છે. બાકી પછી ખાલી તમે ભૂખ્યા રહો અને રાતના જાગરણ કરો, એ તો ઢોર લાંગણ જેવું થાય. એટલે આ ઢોર લાંગણ નથી કરવાની, પણ એની સાથે આ ભાવ સમજવાનો છે. તો આપણી 10 ઇન્દ્રિયો છે: શ્રોત, ત્વક, ચક્ષુ, રસના ગ્રાણ, વાક, પાદ, પાણી, પાયુનો પસ્થ. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. હવે એને વશ કરવાની, એને એકાદશી કરાવવાની. તો તમે જુઓ, શ્રોત એટલે કાન આપણો. તો કાનની અંદર આપણે જોવાનું કે આ બધા કંઈ લૌકિક શબ્દો પેસી ગયા હોય, અભાવ ગુણના શબ્દો પેસી ગયા હોય તો સમજવું એકાદશી તૂટી કહેવાય. એટલે ગમે એટલી તમે નિર્જળા કરી હોય ને તો એનો ફળ કશું નથી રહેતું. એ બહુ વિચાર કરવાની જરૂર છે. જેમ વિશ્વામિત્ર હતા, એમણે તો 60,000 વર્ષનું તપ કર્યું. કેટલી એકાદશીઓ આવી ગઈ અંદર. નિર્જળા કરેલા, આટલું બધું તપ. એણે કંઈ ખાધું પીધું નહોતું. પરંતુ આ ઇન્દ્રએ જ્યારે મેનકા મોકલી, કારણ કે એનું ઇન્દ્રાસન લઈ લે છે તપના પ્રભાવથી, એટલે અને એ વખતે એના આશ્રમમાં એ નાચવા માંડી અને એના નુપુરનો ઝંકાર એના કાનમાં પડ્યો. કાન તો ખુલ્લા જ હતા અને કાનમાંથી આંખ ખુલી ગઈ. અને પછી એની સાથે સંગ થયો, શકુંતલા ઉત્પન્ન થઈ એમાંથી. એ તો બધી પાછળની વાત. પરંતુ એમણે એ કાનમાં આ પેસી ગયું. તો જુઓ, આ એકાદશીનું બધું તૂટી ગયું કહેવાય જો આપણે કાનમાં અભાવ ગુણના શબ્દો સાંભળીએ. એક વખતે યોગીજી મહારાજ હવે ત્યાં હતા, ત્યાં કંડારીમાં, અને ડૉક્ટર સ્વામી એ વખત રમણભીર તરીકે હતા. અને એમને કોઈ ગરીબ ભક્તની કોઈ ક્રિયામાં અભાવ આવેલો, એટલે કે યોગી બાપા નિવેદન કરવું જોઈએ. એટલે ત્યાં સ્વામીની કુમાર થોડી વાત કરી. બીજા રૂમમાં ગયા અને એમણે વાત માંડી. સ્વામી બેઠા હતા અને જ્યારે આવી વાત શરૂ થઈ સમજી ગયા યોગી મહારાજ. એ બોલ્યા કંઈ નહીં. કાનની અંદર 2 આંગળીઓ ખોસી ઊભા થઈને ચાલવા માંડ્યા અને જતા રહ્યા સભામાં. ત્યારે ડૉક્ટર સ્વામી કહે, જો ગુરુ કંઈ બોલ્યા નહીં. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાતમ શિષ્યાહ છિન્ન સંશયાહ. કંઈ બોલ્યા નહીં, પણ મને ખબર પડી ગઈ કે આ નિંદાના અભાવ ગુણના શબ્દો સ્વામીને બહુ ગમ્યા નહીં. તો આની ઉપરથી ખ્યાલ આવે કે શ્રોત ઇન્દ્રિય છે એને વશ કરીએ તો એકાદશી કરી કહેવાય. એટલે આવા લૌકિક આહારોની અંદર પડ્યા હોય તો બધું નકામું. આપણે જરા જોઈએ તો આપણા ભગવાન સ્વામિનારાયણથી માંડીને મહંત સ્વામી મહારાજ સુધીની પરંપરાએ એમના કાન છે ને એ હરિકથાથી જ પવિત્ર રાખેલા છે. આમ તો પવિત્ર જ છે, એમના શું રાખવાનું હતું. પરંતુ મહારાજ પણ અખંડ કથા વાર્તા સાંભળતા અને કરતા. અને બધા જુદા જુદા ગ્રંથો પ્રાગજી પુરાણી વાંચે અને સાંભળતા. ગુણાત્યાન સ્વામીને પણ કથા વાર્તાનું પરમ હરિ વાર્તા વ્યસની નામ હતા. આપણે જો ભગતજી મહારાજ પણ જબરજસ્ત વાતો કરતા. શાસ્ત્રી મહારાજ પણ એક એક વ્યક્તિની પાછળ કેટલી બધી વાતો કરતા અને સાંભળતા. અને પેલા ભગતજીની વાતો જોરદાર. એવો એમના અંગ હતું. આપણે જોયું કે યોગીજી મહારાજનું પણ આવી પ્રકારનું અંગ હતું કે કથા સાંભળવી. કથા સાંભળ્યા વગર એમને ફાવે જ નહીં. એક વખત એમની નાડી વધારે આવી, કારણ કે મોડા ઉઠ્યા હતા, જરા ઊંઘી ગયા હતા સારી રીતે. ડૉક્ટરે કહ્યું, સ્વામી તમે સારી રીતે ઊંઘ્યા અને નાડી કેમ વધારે આવી? કે ગુરુ કથા ગઈ ને, કથાના તાલે નાડી એમની તાલતી.
એવી પ્રકારના યોગીજી મહારાજ આપણે જોયેલા. તો એમને પણ કથા શ્રવણનો આટલો બધો આવો ઉમંગ હતો. આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બોસ્ટનની અંદર એમનું ઓપરેશન હતું આંખનું, એ વખત તો મોતિયાનું ઓપરેશન જુદી રીતે થતું હતું. 15 દાડા આરામ કરવો પડે અને બીજા આંખમાં બીજા 15 દાડા એવું હતું. અત્યારે તો સવારે ગયા તરત જ બપોરે ઘેર, એવું અત્યારે એ વખત નહોતું. એટલે એ વખતે આરામ કરવો પડે પેડ લગાડીને. તો એમણે કેટલા બધા ગ્રંથો સાંભળ્યા અને થાકે જ નહીં. પેલો વાંચનારો થાકે કે સ્વામી આરામ કરો, કે બીજાને મોકલો ને તમે આરામમાં જાઓ. એવી પ્રકારનો પ્રેમ એમને. અને બપોર પછી તો જમતી વખતે એ જ્યારે આખા ગ્રંથો બધા વાંચી સાંભળી લીધેલા એમણે. તો આ પ્રમાણે શ્રુત ઇન્દ્રિયને વશ કરવી. ત્વક એટલે કે આપણી ચામડી. હવે એને પણ આપણે બહુ સારી રીતે એને પણ સંયમમાં બધા પદાર્થો બધા રેશમી બીજા ત્રીજા આડી ન જાય બહુ, એનો ખ્યાલ રાખવાનો. ભરત રાજાને પેલા મૃગલીના બચ્ચુને હાથ ફેરવામાં બીજો જન્મ મૃગનો થઈ ગયો, એવી પરિસ્થિતિ થઈ જાય છે. એટલે આવું બને. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આપણે આ ઇન્દ્રિયને પણ જીતવાની હોય છે. તો આપણે બધા જોઈએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી પાસે મહારાજે આપેલો ધાબળો હતો, તદ્દન બરછટ પણ પ્રેમથી એ ઉઠતા હતા. એટલે એમનું એ જ પ્રકારનું એમનું જીવન જ એવું. કોઈ દિવસે છે ને એમને જોડા તો પહેરતા નહીં, અને જોડા છે ને પગ છે ને એ પેલા સાવ ખાહડા જેવા થઈ ગયેલા. શૂળ વાગે ને તો એ ભાંગી જાય, પગમાં પહેસી શકે નહીં. એટલે એ દૃષ્ટિથી એમણે પણ શરીર ઉપર એવું રાખેલું. ગુણાતીતાનંદ સ્વામીની વાત રહી ગઈ કે એમને પણ એક પેલું ફૂમતું રઘુજી મહારાજના સિગરામનું અડી ગયેલું, તો કે ભરતજી સાંભળી ગયા. કેટલા બધા જાગૃત સંતો બધા હતા, આપણને ખ્યાલ આવે. ભગતજી આ મહારાજ પણ આ પ્રમાણે જેવા તેવા બધા સાધનોથી ચલાવી લેતા હતા, એ પણ આપણને ખબર છે. આપણે જોઈએ કે આ બધા જે ત્વક જેવું તેવું ચલાવી લેવું. પ્રમુખ સ્વામી મહારાજનો મને પ્રસંગ યાદ આવે છે. અમેરિકાની અંદર હતા અને એ વખતે નંબર બદલાયા હશે, એટલે ઓપ્ટિશિયન પાસે ગયા. એટલે એને કહ્યું સ્વામી નવો કાચ નવી ફ્રેમ, આ તમારી ઇન્ડિયાની છે, હું બીજી ફ્રેમમાં નાખી દઉં ચશ્મા. ત્યારે સ્વામી એને પૂછ્યું કે જોવાનું ફ્રેમમાંથી હોય છે કાચમાંથી હોય છે? એ તો સારું કે કાચમાંથી, આમાં ફિટ કરી દે ને. તો જો એમ જ કર્યું પછી. તો આ પ્રમાણે એમને આવા બધા કોમળ પદાર્થોની અંદર રુચિ રહેતી નહીં. તો શ્રોત ત્વક ચક્ષુ આ આંખને જે જીતવીને એ તો બહુ અઘરામાં અઘરું છે. કારણ કે બધા દૂષણો આંખની અંદરથી જ અત્યારે તો પેસે છે. એટલે એ રીતે આ પ્રમાણે આપણે જોયું ને કે આ બધા નામ તો કેટલા બધા દઈએ. પરાશર જેવા મહાવિદ્વાન હતા, પણ મત્સ્યગંધાને રૂપ જોયું, એવા રૂપ તો કેવું હશે કોણ જાણે, પરંતુ એમાં મોહ પામી ગયા. તમે જો સૌભરી છે એ માછલામનું મૈથુન જોયું, એમાંથી મોહ પામી ગયા. આપ જુઓ કે નારદજી જેવા મહાસાધુ, અને એણે પણ જ્યારે આ પ્રમાણે શીલનિધિ રાજાની પુત્રી જે વિશ્વ મોહિની, એનો હાથ જોઈને પરવાનું મન થઈ ગયું એમને પણ. એવા કેટલા બધા દાખલાઓ આપણા પુરાણ પ્રસિદ્ધ છે જ બધા. એટલે એ બહુ અઘરું છે આંખને નિયમમાં રાખવી. ત્યારે આપણે જોઈએ કે આ ગુણાતીતાનંદ સ્વામી સુરતની અંદર હતા, અને જે ઉતારો હતો એમનો, જે એની સામે હવેલી હતી, અને એમાં એક નીલ વાંદરું હતું. હવે એક વખત મુક્તાનંદ સ્વામી થોપમાં ગયા હશે નાક સાફ કરવા, કે એમની દ્રષ્ટિ પડી ગયેલી. અને પછી એમણે પૂછ્યું કે કોણે નહીં જોયું હોય? તો સભામાં પૂછ્યું તો એક જ જણ ઊભા થયા, ગુણાતીતાનંદ સ્વામી, કે સાબા સાધુરામ, મારી પણ દ્રષ્ટિ એક વખત ગઈ. તો આંખનો સંયમ એમનો જબરજસ્ત હતો. એવી રીતે તમે જુઓ ભગતજી મહારાજ દેવાંગના જેવી નાગરબાઈઓના કપડાં સીવતા, પણ કોઈ દિવસ આંખ ઊંચી કરીને જોયું નથી. એવી પ્રકારની આપણી પરંપરા. યોગીજી મહારાજ તો નગરયાત્રામાં કે હાથી ઉપર ગમે ત્યાં બેઠા હોય, આંખો બંધ કરી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એમ જ વાત જ નહીં, ઊંચી આંખ કરીને એ જોવાનું જ નહીં. એવી રીતે પ્રમુખ સ્વામી પણ દેશ વિદેશની અંદર ફરે છે, પરંતુ એમનો આંખનો સંયમ પણ જબરજસ્ત છે. કે આ જોવાનું રહી ગયું, આ જોઈ આવીએ ને પેલું જોઈ આવીએ ને કોઈ સાઇટ સીઈંગ કરી આવીએ. કોઈ એમની વૃત્તિ એમાં કોઈ દિવસ અમે જોયું એ લાગેલી જ નથી. એ એમની એ વિશેષતા રહેલી છે. આજે આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટનો જમાનો છે. આજે આંખનો સંયમ બહુ અઘરો પડે છે, અને બધા ગમે ત્યાં જો કરતા હોય છે, અને એમાંથી ન જોવાનું જોઈ જાય, અને પછી ન થવાનું એ થઈ જાય. એવા દાખલાઓ આજે આપણને જોવા મળે છે. એટલા માટે આવો એક છોકરો હતો, એને કહ્યું મેં એકાદશી પાકી કરી. શું કર્યું લે? કે બસ આખી નિર્જળા કરી, અને જાગરણ 12 વાગ્યાનું નહીં, આખી રાતનું કર્યું. કેવી રીતે ખેંચ્યું ત્યાં? તો બસ આ ફિલ્મો લઈ આવ્યો, બધી વિડીયો, અને જોયા જ કરી. એના કરતાં હોઈ ગયો હતો. આપણે તો ખાલી એક ભાખરી ખાવી ગયો તો એકાદશી તૂટી, તો એકાદશી તૂટી ના કહેવાય. તો આ પણ વિચારવાનું. એટલા માટે
બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જાણે માત સમાન પર નારને રે, ગણે તુચ્છ સરીખો સંસારને રે, હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કેદી નવતજે રે. તો આનું નામ એકાદશી. આપણા સંતોના પદોની અંદર કે પછી આ સિંગોડાનો શીરો કહીને કરીએ રે લોલ, બાસુદી ખાઈને કરીએ રે લોલ, એવું કશું આવતું નથી. આવી એક આધ્યાત્મિકતા અને નિયમ ધર્મની જ વાતો એકાદશીના ઉત્સાહના પદોની અંદર આપણે સાંભળીએ છીએ. એટલે આ પ્રમાણે આવી જે આંખને જીતવી એ બહુ અતિ કઠણમાં કઠણ છે, અને એ જે જીતી જાય તો પાકી એકાદશી થઈ કહેવાય. તો આપણી પરંપરાએ આપણને એ કરી બતાવ્યું છે. હવે આપણે જોઈએ શ્રોતત્વક ચક્ષુ રસના સર્વેન્દ્રિયાણી જ્યાની રસનાતુ વિશેષતઃ. બધી ઇન્દ્રિયો જીતવાની પણ જીભને જીતવી બહુ અઘરામાં અઘરી છે. એકલ શૃંગી પણ જીભના સ્વાદની અંદર જેને સ્ત્રી પુરુષ જેવું ભાન નહોતું એ પણ વેશ્યાએ એવા પદાર્થો ખવડાવ્યા અને એ પણ ભાન ભૂલી ગયા. તો આવી પરિસ્થિતિ એમને પણ થઈ, સાધનામાંથી પડી ગયા. તો એવું બને છે. એટલે આ પ્રમાણે જીભને જીતવી એ બહુ અઘરી. ગમે એટલો આ તમે જો ડાયાબિટીસ થયો હોય અને ગરમા ગરમ જલેબીઓ નીકળતી હોય તો ધમધમાટ ખાવા માંડે, આ તો બાપાની પ્રસાદી છે એમ સમજીને પણ ખાધે રાખે બધા, અને પછી એમાંથી કેટલાય બધા રોગ થાય છે. એટલે આવી પ્રકારે રસના ઇન્દ્રિયને જીતવી એટલે કહ્યું છે જીતમ સર્વમ જીતે રસે. ધર્મામૃતમાં કહે છે કે જેને રસના ઇન્દ્રિય જીતીને એણે બધું જીતી લીધું કહેવાય. કારણ કે એમાંથી જ બધી શરીરને બધી ઇન્દ્રિયોની પુષ્ટિ થતી હોય છે. એટલે આ બહુ અઘરી છે. બલભલા એની અંદરથી પડેલા છે અને ઘણા બધા ગોટા ખાવા માટે ઠેઠ આ પ્રમાણે શું કહે છે ગોંડળ જતા હોય, સંતોના પણ ગોટા ખાવા જાય, ખપોલીના બટાટાવાળા ખાવા જતા હોય. પછી એવી રીતે જુદી જ અમદાવાદમાં પહેલાંના જમાનામાં અમારા વખતમાં પેલી ચંદ્રવિલાસ હોટેલ હતી, એની જલેબી ખાવા લોકો માટે જતા હતા. એવી રીતે બધા ક્યાંના ક્યાં જતા હોય છે. સ્વાદની અંદર તો લવિયા દરજીએ પોતાનું બૈરું ખોયું એવી પરિસ્થિતિ પણ બને છે. એટલે આવા પ્રકારે એને જીતવું બહુ અઘરું. ત્યારે આપણી પરંપરા તમે જુઓ, શ્રીજી મહારાજ મીડિયાવાળનો લાડવો ખાતા, અત્યંત તીખો ને એટલો બધો નિરસ, પણ એ ખાતા. અને એ વાયુ ભરખીને તો રહેલા વન વિચરણ વખતે ઘણા મહિનાઓ એ પણ આપણે જાણીએ છીએ. એટલે એવું હતું. ગુણાતીતાનંદ સ્વામી બાજરાનો રોટલો હોય ટાઢો, હવે એની સાથે ખાટી છાશ એ નાખીને ખાતા, એવી પ્રકારના હતા. અને જેમ કોઠીમાં દાણા ભરે એવી રીતે એ જમતા, સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લેતા. આપણે જોઈએ શ્રી મહારાજ ત્યાં હતા મુંબઈમાં અને સાસુરેનાની વાડીમાં, અને કોઈ છે ને બટાટા પૌવા લઈ આવ્યો. સ્વામી કે આ નવું ટીખળ ક્યાંથી લાવ્યો, નટ નથી જોઈતું. એવી પ્રકારે એમનું વર્તન હતું. યોગીજી મહારાજ જુનાગઢમાં હતા. હવે ત્યાં તો બાજરાનો રોટલો કઢીને સાંજે બાજરાનો રોટલો અને અડદની દાળ હોય અને સાંજે કઢી હોય અને ખીચડી હોય. હવે આવું જ હોય, પણ કોઈક દિવસ રસોઈ આવે તો એ દિવસે એ ઉપવાસ કરતા. રસોઈ હોય ને એ દિવસે ઉપવાસ ખેંચી કાઢતા, બે ઉપવાસ સાથે કરતા, એકાદશીની રાહ જોતા. એવી પ્રકારનું એમનું જીવન એ વખતે ત્યાં આગળ હતું. અરે અન્નકૂટના દિવસ પણ ઉપવાસ ખેંચેલો એમણે. એવી પ્રકારનો આખો એવા યોગીજી મહારાજ હતા. એક વખત બોચાસનમાં 1958માં અમને પૂછ્યું સ્વામી તમને શું ભાવે, શું ભાવે? તો મારી રીતે કહ્યું બધું. અમે કહું બાપા તમને શું ભાવે? સ્વામી કે ઠાકોરજીના થાળમાં હોય ને બધું ભાવે. એક વખતે મુંબઈમાં હતા અને મુંબઈમાં ત્યાં એક વખતે ત્યાં એક આપણા ઇનામદાર સાહેબ એમના ત્યાં વલાસણવાળા પ્રતાપસિંહ એમના ત્યાં જમવાનું હતું અને તુરિયાની કઢી કરેલી, અને તુરિયાની કઢી કડવી આવેલી, અને યોગી મહારાજને પીરસી જમી ગયા. એટલે કે ભાવી હશે બીજી નાખી, બીજી જમી ગયા. પછી જ્યારે પ્રસાદીનો થાળ મુને દઈને કરીને છેલ્લે જમવાનું થયું બધાને, આવી કડવી કઢી. પપ્પા બોલ્યા નહીં કે ઠાકોરજીનો થાળ ધર્યો, ઠાકોરજી બોલ્યા નહીં. આપણે શું બોલવાનું? આનું નામ કહેવાય નિસ્વાદી વર્તમાન. એવી પ્રકારનું એમનું નિસ્વાદી વર્તમાન હતું. તો આપણે જોઈએ કે આ રસના ઇન્દ્રિયને જીતીને એ તો બહુ મોટું કામ થઈ ગયું કહેવાય. તમે જુઓ એ આજે તો બધા આ મદ્ય માંસ ઉપર ચડી ગયેલા છે જુદા જુદા, અને આ બધા રસોને લઈને અને નહીં ખાવાનું ખાતા હોય છે, બધું થતું હોય છે, બજારનું બધું ખાતા હોય છે. આખી વિદ્યાનગરમાં ખાવધરા ગલી કહેવાય છે. આવું બધું ચાલતું હોય છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીએ કે મદ્ય માંસ હરામ જેને નવ ખપે રે, જીભે રાત દિવસ હરીને ભજે રે, હરિજન હોય તે હરીને ભજે રે, વ્રત એકાદશી તે કેદી નવ તજે રે. તો જુઓ એકાદશીના વ્રતનો આવો મહિમા આમાં લખેલો છે. મહંત પ્રમુખ સ્વામી મહારાજની સાથે હું વર્ષો સુધી રહ્યો,
કોઈ દિવસ બોલ્યા નથી કે મારા માટે આજે આ બનાવજો. એક વખત જાપાનમાં તો આ શીરાની અંદર મીઠું આવી ગયેલું તો પણ ઠાકોરજીનો પ્રસાદ સમજીને જમી ગયા. બારીની અંદર શાક કરેલું રીંગણાનું, એમાં મીઠું નહોતું, અને મહેસાણામાં કડવી કાકડી હતી. એક વખત અમે નડિયાદમાં તો ઉકાળામાં સાકર નહોતી. આ પછી મુંબઈની અંદર દાળની અંદર કંઈક શું કે મીઠું નહોતું. એવું થયું. એક વખત અમદાવાદમાં નવી ઘંટીનો લોટ કકરો અને એનાથી રોટલી હતી, તો એ બોલ્યા જ નહીં. એવું પ્રકારનું જીવન. અમે જ્યારે વિચરણમાં કરતા ત્યારે એ વખત ધર્મજીવનદાસ સ્વામી એમના માટે હવે રોટલી બનાવી ફૂલકા. સ્વામી કહ્યું કે ઠાકોરજીના થાળમાં તો કે તમારા માટે ફેંકી દીધી, કે મારા માટે કંઈ જુદું કરવાનું, જે કંઈ બધા જમતા હોય ને એ જ મારે જમવાનું. આવી પ્રકારનું સ્વામીનું આવું જીવન અમે બધા ઘણા વર્ષો સુધી આ નિસ્વાર્થી વ્રતમાં જોયું. મહંત સ્વામીનું તો તમે જુઓ ને તો એમની રસોઈ તો તોડી નાખે એવી કે એમાં કોઈ રસ જ નહીં. એમના જે આપણે છે ને એમના પરવળ ખાતા હોય ને તો આપણને લાગે કે થર્મોકોલ ચાહીએ છે ને એવું લાગે આપણને. એવી પ્રકારની મહંત સ્વામી તદ્દન નિસ્વાદી, એવા ગળા નાન તેન બધું જે જમે છે, આમ કોઈ પ્રકારનું તેલ નહીં ને ઘી નહીં ને મરચું નહીં, મીઠું પણ નહીં લો. હવે તો થોડું લેતા થયા છે કંઈ સામાન્ય, પણ લગભગ એવું જ. તો આ પ્રમાણે આવું નિસ્વાદી વર્તમાન આપણી પરંપરા જીવી બતાવેલું છે. એટલા માટે આ સ્રોત ત્વક ચક્ષુ રસના, રસનાના બે પાછા ગુણ છે. એક તો આ સ્વાદ પરખે અને બીજું છે બોલ કરે. એટલે એ પણ યાદ રાખવાનું કે આપણે નિંદાના શબ્દો બોલ્યા નહીં. જેમ કહ્યું છે કે પર નિંદા સમ નહીં અધમાઈ, પારકાની નિંદા કરવી એક અધમાઈ છે. એટલે એમાંથી બચવાનું. ત્યારે આપણે જોયું છે કે કોઈ દિવસ આપણી પરંપરામાં કોઈની પણ નિંદા નહીં, નિંદ જ નહીં કોઈ દેવકો, કોઈ વ્યક્તિની નિંદા ન કરવી, કોઈ દેવદેવતાની નિંદા ન કરવી, એવી પ્રકારની આપણી પ્રણાલિકા છે. તો આજે આ પ્રણાલિકા આપણી ગુરુ પરંપરા બરોબર પાડી રહેલી છે. અને ત્યાર પછી જે આવે છે એ આપણી કર્મેન્દ્રિયોની અંદર, એ આપણા પગ છે એ ભગવાનના મંદિર તરફ જાય, હાથ છે ભગવાનની સેવામાં આપણે રહે. હવે એ જેમ તમે તો કોઈ મારી કુટુંબમાં કે પછી ખોટા રસ્તે પગ જતા હોય તો એ પછી એકાદશી તૂટી કહેવાય, એ પણ સમજવાનું. અને આ પ્રમાણે આપણે ઇન્દ્રિયોને આવી રીતે સંયમમાં રાખવાની. હવે એ તમે જુઓ કે આ 10 ઇન્દ્રિયો અને 11મું મન, એટલે એને જીવતું તો બહુ અઘરું. તો કે છે એ દિવસે મનને વિશે કામ ક્રોધાધિક ભૂંડા ગાઢ થવા દેવા નહીં. એટલે એને લઈને તે એકાદશી તૂટી જાય. જેમ તમે જુઓ કે સુરા ખાચર હતા, હવે જસદણ ગયેલા અને એના દરબારે એમની પરીક્ષા કરવા કુલટા સ્ત્રીને મોકલી તો તરત તલવાર કાઢી, એકાદશી કરેલી. સગરામાં તો હવે એને ચાંદીનો તોડો મળ્યો તો તરત ધૂળ નાખી દીધી, એકાદશી કરેલી. તો આપણને એમ થાય કે આ 15 દિવસ એકાદશી આવે એ પૂરતું જ આ વ્રત છે ને, પછી જેમ કરતા એમ કરવાનું ને. એમ નહીં. શ્રીજી મહારાજે પ્રથમ 38ના વચનામૃતમાં વાત કરી કે ગઢડા પ્રથમ 38મું વચનામૃત કે 10 ઇન્દ્રિયોને 11મું મન જીતવું, એવી પ્રકારનું જે એકાદશીનું વ્રત ભગવાનના ભક્તે નિરંતર કરવું. એટલે તો 12 મહિનાની વાત આવે તો સવારે એના ભૂખ્યા રહેવાનું, ફરાળમાં તો ગેસ થઈ જાય આ બધા, એમ નહીં. 15 દિવસે પ્રાણને અન્નનો આહાર નહીં આપવાનો, એટલે આખું બોડી સારું થઈ જાય, આપણું બધું પવિત્ર ચોખ્ખું થઈ જાય. બાકી તો પછી આ 10 ઇન્દ્રિયોને 11માં મનને તો સંયમિત કરવાનું જ છે. કે તન મેં મન હસીવ સંકલ્પમસ્તુ. તમે જુઓ પ્રમુખ સ્વામી યોગીમાનું મન કેવું, ભગવાન સૌનું ભલું કરો, કોઈનું અહિત થાય એવો વિચાર મને કોઈ દાડ આવ્યો નથી. દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ. આવી પ્રકારની આપણી પરંપરા છે. આ થઈ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ એકાદશી. યાદ રહ્યું, પહેલી પૌરાણિક દૃષ્ટિએ એકાદશી, આ બીજી મેં કહી ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ એકાદશી, અને હવે આવી રહેલી છે આધ્યાત્મિક એકાદશી. આધ્યાત્મિક એકાદશી ગઢડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત છે. એની અંદર આ કથા કહેલી છે કે આપણે બધાએ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ કરવો. હવે યોગ યજ્ઞ એટલે શું? 10 ઇન્દ્રિયોને 11મું મન, એને આ પ્રમાણે બ્રહ્મ અગ્નિમાં હોમવું. તો બ્રહ્મ અગ્નિ શું? કે બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેણે બીજ ઉગવાની એને આશ નહીં તો સમજ્યા. પણ બ્રહ્મ અગ્નિ એટલે શું? તો કહે છે બ્રહ્મ અગ્નિ એટલે સત્પુરુષ, આપણા ગુરુ છે, બ્રહ્મ અગ્નિ છે. તો આપણે એમાં ઇન્દ્રિયોને હોમવાની, એટલે તો કે નાક કાન કાપી નાખવાના તો સ્વાહા સ્વાહા એમ નહીં, પણ આપણું મન ગમતું મૂકી અને ગુરુ ગમતામાં રહેવું, એનું નામ હોમ કર્યો કહેવાય. જેમ ગાંધીજીના વખતમાં સ્વદેશી મુવમેન્ટ હતી, એટલે પરદેશી કપડાની, પરદેશી નોકરીઓ નહીં, તો એનો બધાએ હોમ કરી દીધો ગાંધીજીને રાજી કરવાને, ભારત સ્વતંત્ર કરવા. તેવી રીતે આપણે ગુરુને રાજી કરવા હોય તો પછી કહેવાનું કે ખરાબ સિનેમાઓ સ્વાહા, બજારું ખાડી પડી સ્વાહા, પછી આ પ્રમાણે બીજા બધા જે દૂષણો બધા હોય એ છોડી દેવાના. એટલે મન ગમતું મૂકીને ગુરુ ગમતામાં રહેવું,
એનું નામ કહેવાય યોગ યજ્ઞ. પછી બીજી વાત આવે છે કે આ યોગ યજ્ઞ તો બરાબર છે, પણ જ્ઞાન યજ્ઞ શું? તો જ્ઞાન યજ્ઞ એટલે અંતર્દૃષ્ટિ. અંતર્દૃષ્ટિ એટલે શું? કે ભગવાનની કથા વાર્તા કીર્તનમાં રહેવું, એ મધ્ય 8 પ્રમાણે, એ પ્રમાણે એનું નામ કહેવાય જ્ઞાન યજ્ઞ. પણ જ્યારે યજ્ઞ પૂરો થાય ને, એ સમજવા જેવું કે યજ્ઞ જ્યારે પૂરો થાય ને પૂર્ણાહુતિ થાય અને જ્યારે બીડું હોમવાનું હોય ત્યારે એ વખત કહેવાતું કે યજ્ઞ નારાયણ પોતે પ્રગટ થાય અને જાતે બીડું ગ્રહણ કરે, તો સમજવું કે સાચી રીતે યજ્ઞ થયો અને પાકી પૂર્ણાહુતિ થઈ. તો આપણો આધ્યાત્મિક યજ્ઞ છે, તો આપણે શું કરવાનું? જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ એ કરતાં 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 યજ્ઞની પૂર્ણાહુતિ ક્યારે આવે કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એને વિશે પરબ્રહ્મ પ્રગટ થઈ આવે, સમજવું કે યજ્ઞ પૂરો. તો આ એકાદશીનો યજ્ઞ છે. પોતાનું સ્વરૂપ એટલે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ, યોગી પ્રમુખ સ્વામી હતા, પહેલાં અમારા વખતમાં યોગી બાપા હતા, એ આપણું સ્વરૂપ છે. એ પછી આપણને મહંત સ્વામી ના દેખાય, પરંતુ સાક્ષાત ભગવાન અંદર બિરાજમાન છે, એ ભગવાન જ દેખાય. એટલે સમજવું કે આ પ્રગટ થઈ ગયા. આ પ્રમાણે બ્રહ્મમાં પરબ્રહ્મ, પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એને વિશે પરબ્રહ્મ પ્રગટ થઈ આવે. એટલે ત્યાં આપણે દર્શન થાય તો આપણામાં તો પછી ભગવાન પ્રગટ પછી થઈ જાય ફલ સ્વરૂપે. એટલા માટે એકાદશીના પદમાં કહ્યું ને કે માયા જીવ ઈશ્વર ના જાણે મર્મને રે, રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. કેવા સરસ પદો છે કે રટે બ્રહ્મ થઈ પરબ્રહ્મને. આપણે તો પેલા એકાદશીના વ્રત કર્યા ને તો ઉદ્યાપન કરીએ. ઉદ્યાપન એટલે હાથ છૂટ્યા, હવે વાંધો નહીં. તો એવી રીતે હાથ છૂટવાનું નથી. જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થઈએ અને પરબ્રહ્મ આપણામાં પ્રગટ ન થાય ત્યાં સુધી એકાદશી કરવાની. એ તો આ સાધના થઈ ગઈ જન્મ જન્મની. આ તો જન્મ જન્મની સાધના બની ગઈ. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ને કે સુફળ ફળી હું તો હરીને મળી, આજ એકાદશી સુફળ ફળી. બ્રહ્માનંદ કહે હરિવાર મળતા, જન્મ મરણ કેરી શંકાટણી, આજ એકાદશી સુફળ ફળી. સુફળ એટલે શું? જન્મ મરણની શંકા ટળી જાય. અને કહ્યું હરિને મળી, ભગવાન પ્રગટ થઈ ગયા. બસ આ એકાદશીનો આધ્યાત્મિક અર્થ છે. એટલે આપણે અત્યાર સુધી બધી વાતો સાંભળી. એક એકાદશી આપણે કરવાની પૌરાણિક દ્રષ્ટિથી. બીજી વાત આવી એટલે મોહમાં મૃત્યુ, સંયમમાં શક્તિ, 10 ઇન્દ્રિયોને 11મું મન એને સંયમિત કરવું 2. અને ત્રીજું આજે આપણા અંતરમાં ભગવાન પ્રગટ થઈ જાય એટલે પૂર્ણાહુતિ આવી જાય. તો આ એક આખો જીવન યજ્ઞ બની ગયો. આખો જીવન યજ્ઞ બની ગયો. એટલે આ બધી એકાદશી આપણે જોયું કે આપણી ગુરુ પરંપરાને ફળેલી છે. કારણ કે એમનામાં ભગવાન પ્રગટ છે. 10 ઇન્દ્રિય અને 11મા મનનો સંયમ છે એમને. એટલે એમનામાં ભગવાન, સંયમમાંથી શક્તિ, તો ભગવાન એમનામાં આજે પ્રગટ છે. અને એમણે આવી આ એકાદશી કરી. આપણે જેમ બોલીએ છીએ ને કે એકાદશીની કથાઓ આવે, ફલાણા રાજા અને ફલાણા ઋષિના જેવી એકાદશી ફળી એવી અમને ફળજો. તો આપણે આવી જ પ્રાર્થના કરવાની કે જેવી એકાદશી મહંત સ્વામી મહારાજને ફળી છે, જેવી આપણી પરંપરા આગળની ફળી છે, એવી એકાદશી આપણને પણ ફળો. તો સમજવું કે એકાદશીનું બરાબર થયું કહેવાય. અંતની અંદર એક વાત કરીને પૂરું કરું તો આ એકાદશી એમણે કરી છે એટલું નહીં, એમણે કેટલા બધાને આવી પ્રકારની એકાદશી કરાવી છે. આ એકાદશીની કથા સાંભળો ને તો આપણી એકાદશીની ક્વોલિટી સુધરી જશે. ખાલી ભૂખ્યા રહેવું, જાગરણ કરવું એ કંઈ ઇનફ નથી. એમનામાં એકાદશી એટલી પૂરી નથી થતી. આ કેટલી બધી વાતો આવી ગઈ અંદર. તો એ પ્રમાણે આપણી એકાદશી શાસ્ત્રોક્ત રીતે થવી જોઈએ. અને એ ગુરુ થકી સિદ્ધ થાય છે, બાકી એમને એમ તો થાય એવી નથી. એટલે એમનો ખટકો મહંત સ્વામી મહારાજનો એકાદશીનો કેવો ખટકો છે. પણ આ ભાવનાથી આપણે એકાદશીનું વ્રત એમની આજ્ઞાથી કરીએ ને તો ભગવાન પ્રગટ થઈ જાય. હવે એક વખત એવું બનેલું કે એક મહાત્મા બેઠેલા અને એમના આગળ એક લંગડો પસાર થયો. દયા આવી, હાથ ફેરવો ચાલતો થઈ ગયો. આંધળો, એને પણ આંખે હાથ ફેરવો દેખતો થઈ ગયો. એક મળતું જતું હતું, આમ હાથ અડાડ્યો, પેલો મળદામાં બેઠો થઈને ઘેર ગયો. એટલે બધું જયકાર જયકાર થઈ ગયો. પછી એક માણસ આમ નિરાશ વદનથી નીકળતો હતો કે ભાઈ હા હા તો મેં તને જીવતો કર્યું કે આ એ જ હું, ક્યાં જાય છે? કે આત્મહત્યા કરવા. લે આવું કેવું કે તમે મને જીવન આપ્યું પણ જીવનનો અર્થ અને મર્મ મને સમજાયેલો નહોતો એટલે હું નિરાશ થઈ ગયો છું. તો કોઈને જયપુરી પગ આપી શકાય, ચક્ષુ બેંકમાંથી આંખ આપી શકાય, કોઈને આ પ્રમાણે આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરી હૃદય આપી શકાય, પરંતુ પગ છે આપણા
એ આપણા ભગવાનના મંદિર તરફ જ જાય, હાથ છે એ ભગવાનની સેવામાં જ રહે અને આખું જીવન સત્સંગમાં રહે. એવો જો ચમત્કાર કોઈએ કર્યો હોય તો આપણી ગુરુ પરંપરાએ, યોગી બાપાએ, અરે ગુણાતન સ્વામીએ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી અને મહાન સ્વામીએ લોકોના જીવન બદલી નાખ્યા. કેટલા લોકોના જીવન બદલી નાખ્યા તમે જુઓ કે ગુણાતન સ્વામી, વાલેરાવર વગેરેના જીવન બદલી નાખ્યા, શાસ્ત્રી મહારાજે હીરામુખી આદિના જીવન બદલી નાખ્યા, યોગીજી મહારાજે યુવાનોના જીવન બધા બદલી નાખ્યા, પ્રમુખ સ્વામી આદિવાસીઓના જીવન બદલી નાખ્યા, અને આ બધા વિલાસી લોકો જે અરવિંદ બબ્બલ જેવા કહેવાય એવા લોકોના જે બધા સિગરેટના વ્યસન મહંત સ્વામીએ બદલી નાખ્યા. કેટલા લોકોના જીવનમાં એમણે આટલો ધરખમ ફેરફાર કરી દીધેલો છે. તો આનું નામ કહેવાય આ સાચી એકાદશી. એ એમણે કરેલી છે અને કેટલા બધાને એમણે કરાવેલી છે. તો આજે મહારાજ સ્વામી, આપણે મહંત સ્વામી પર્યંતની ગુરુ પરંપરાને પ્રાર્થના કરીએ કે એકાદશીનું વ્રત આજે આપણે આ પારાયણમાં સાંભળ્યું તો આ એકાદશી આ પ્રકારે આપણા જીવનમાં આવે. આપણા ભારત વર્ષની આ એક વ્રત પરંપરાની અંદર આ એક અદ્ભુત સ્થાન છે એનું, પણ આપણે ખાલી ભૂખ્યા રહીને એમને જાગીને પૂરી ના કરી દઈએ, પણ આવી પ્રકારે કરીને આપણા આ મહંત સ્વામીના સંગે આપણા સ્વરૂપ જે બ્રહ્મ એની અંદર પરબ્રહ્મને પ્રગટ કરી દઈએ તો સમજવું કે આપણી એકાદશી સુફળ ફળી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.